બોટાદ માર્કેટિંગ યાર્ડની બીજી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણી દ્વારા સર્વાનુમતે કરવામાં આવી પસંદગી, જેમાં ચેરમેન તરીકે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રણજીત વાળાની વરણી કરવામાં આવી છે। 2.5 વર્ષના કાર્યકાળ માટે થયેલી આ પસંદગી બાદ ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા યાર્ડના ડેલિગેટ્સ દ્વારા બંને નેતાઓનું ફૂલહાર અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું। बोटाद एपीएमसी मार्केटिंग यार्डना चेरमेन तरीके हमारी પાંચમી વખત હું પ્રમુખ તરીકે નિયુક્ત થયો છું। ત્યારે બોટાદ વિસ્તારના બોટાદ તાલુકાના જે ખેડૂતો છે એ અને જે મંડળીઓ છે એને માર્કેટિંગ યાર્ડની અંદરથી વખત જે લાભો મળ્યા છે એ લાભો આપ્યા છે। આ વખતે પણ ખેડૂતોને આ માર્કેટિંગ યાર્ડમાંથી સહાય મળશે। દાખલા તરીકે ડીપ ઇરિગેશન હોય, તારની ફેન્સિંગ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, વધારે ખેડૂતોને લાભ મળે એવો અમારો વાઇસ ચેરમેન ને અમારા બોર્ડનો પ્રયત્ન રહેશે। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન નીચે બોટાદ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બોટાદ એપીએમસી ચેરમેન તરીકે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની વરણી કરવામાં આવેલ છે। તેઓ ભૂતકાળમાં પણ આ યાર્ડના શાસનમાં જેમણે સારી એવી યોગદાન આપેલું છે અને આગામી દિવસોમાં પણ ખેડૂતોના મુદ્દે અને ખૂબ જ વિકાસ કાર્યો થાય તે માટે સૌ